મોરબીના હળવદ પાસે સરકારી દવાનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે, જેને લીધે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આખરે સરકારી દવાનો જથ્થો આ રીતે જાહેરમાં કઈ રીતે? હળવદના ઇંગોરાડાથી મયાપુર જતા રસ્તા ઉપર સરકારી ટેબ્લેટ અને દવાઓનો જથ્થો કચરાના ઢગલામાં જોવા મળ્યો। દવાના જથ્થા પર ગુજરાત સરકાર એવું લખેલું હતું। સમગ્ર મામલે હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરત કણઝારિયાને જાણ થતાં તેમણે આરોગ્ય વિભાગને આ અંગે રજૂઆત કરી। મોરબીના હળવદ પાસેની ઘટના છે, જ્યાં બિનવારસી હાલતમાં સરકારી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો। સરકારી દવાઓનો જથ્થો આ રીતે મળી આવતા અનેક સવાલો ઊભા થાય છે। આખરે અહીંયા સરકારી દવાઓનો જથ્થો આવ્યો કઈ રીતે? આ બેદરકારી કોની? મોરબીના હળવદ પાસે સરકારી દવાનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે, જેને લીધે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આખરે સરકારી દવાનો જથ્થો આ રીતે જાહેરમાં કઈ રીતે? હળવદના ઇંગોરાડાથી મયાપુર જતા રસ્તા ઉપર સરકારી ટેબ્લેટ અને દવાઓનો જથ્થો કચરાના ઢગલામાં જોવા મળ્યો। દવાના જથ્થા પર ગુજરાત સરકાર એવું લખેલું હતું। સમગ્ર મામલે હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરત કણઝારિયાને જાણ થતાં તેમણે આરોગ્ય વિભાગને આ અંગે રજૂઆત કરી।